કે સંતોની અંદર હવે સામાન્ય એક કોઈની અંદર આવી ગયો અને આ બધું સંતોનું પુસ્તક છે, સંતોની કહેવા કહેવાનું શું છે. પણ ખરેખર તો મને આમાં કાંઈ ખબર પડતી તે ભેળા થઈ જાય છે, તે એકત્ર અહીંયા છાયામાં થઈ જાય છે. શું આ હિસાબ કિતાબ છે? કેવી રીતે મને મિલન થાય છે? બધા જીવો હંસો વાસનાઓ એ ભિખારીની સંભાળ લેવા કેમ આવે છે મને કઈ ખબર નથી. ઘણી વખત હું ખોટ મારા તે બુદ્ધિની અંતિક્ષમાં કરું છું તો એ વિચારોની ધારામાં સુરતાની ધારામાં ખોવાઈ જવાનું. ખોવાઈ જવાનો અર્થ એ થાય છે કે તું તો એક નિમિત્ત માત્ર તારીમાંથી કૃપા પરમાત્માની સદગુરુની સંતોની કૃપાથી આપણને જે કાંઈ કાર્ય અને કારણ બંનેની ઉપસ્થિત થતી હોય છે સંતો પરમાત્માની કૃપા દ્વારા એ થઈ જાય અને તેની કૃપા દ્વારા એ આપણે બધા એના મિલન મળ્યા છે. અને સાથોસાથ આ એક ભૂમિની અંદર મોટા મોટા જગડા પથ્થરો હતા અને એ પથ્થરોને ખોદી 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 ધીરે ધીરે આ માનવ સંત બનતા એ સંતોની કૃપા દ્વારા આજે આ પ્રકૃતિનું દ્રશ્ય મંગલમય થઈને આપણે જોઈ રહ્યા એ ગિરનારની છાયા સદગુરુ કૃપા અને કરુણાની આ બધી વાત છે. તો તમે કદાચ અહીંયા ન બનાવ્યા હો તો આશ્રમ શું? આશ્રમની શોભા તમે બનાવ્યા તો અર્થ જ આશ્રમની શોભા. અને આશ્રમનો એક અર્થ બે પ્રકાર. એક આશ્રમનો અર્થ આશ્રય આપે એ એનું નામ આશ્રમ અને પરમાત્માનો આશ્રય જેવો છે. પરમાત્માનો આશ્રય લીધો અને સદગુરુનો આશ્રય અધિક પરમાત્માનો આશ્રય અને સદગુરુ પરમાત્મા આશ્રય લીધો છે. પણ કેમ આશ્રય લેવાનો? એ સદગુરુએ આસ્તિક બનાવ્યા એટલે આશ્રય આસ્તિક બનાવ્યા ન હોય તો આશ્રય કમ્પ્લીટ ન. તો આ જે કઈ ભૂમિની અંદર જે કઈ ઘડેલું અમુક અમુક બધા સાથીદારો નાના મોટા બધા જે કઈ આપી રહ્યા છે એને હું ખોટી ધન્યવાદ. મારા શરીરનું સંતો બધા એની ધન્યવાદ. ધન્યવાદ તો હું શું, આશીર્વાદ તો હું આપી શકીશ નહીં. આશીર્વાદ દેવાની મારી તાકાત નથી. પણ જરૂર એની આગળથી આશીર્વાદ માગવાની જરૂર મારી કરે. આશીર્વાદ જરૂર મારી પણ એવી પ્રભુ કૃપા અને પ્રભુ કૃપા મને કઈ બની અને પ્રભુ કૃપાની આ બધી કરુણા છે. પ્રભુ કૃપાથી આ બધી સારું થયેલું છે. મને તો એમ લાગે છે આજે આપણે અહીંયા બધા ભેળા થયા છે અને પોષ શિવરાત્રીમાં ભેળા થશું કે નહીં થઈ એની ખાતરી એકાઈ બોલી શકાતું પણ આજ એ ભેળા થયા છે એકાએની કૃપા કરી છે અને એકતાના સંબંધ વધાર્યા. એ એકતાના સંબંધ સર્વ ભાઈઓ બહેનો સંતો સદા માટે વસાવતા રહે. કારણ સંત ભૂમિમાં થયેલા નામ નહીં પણ મેં મતિમંદ પ્રભુ કમા બતાનો. ઈશ્વર એ પરમાત્મા
પ્રભુ શ્રી રામ મિન્નતિ મંત્ર મહાન નિમન બુદ્ધિ આવો હું તમારા ગુણાનો આજ શું કરી શકું, તમારી આળા શું કરી શકું. કદાચ સુખ થતું હોય તો તમારી કૃપા દ્વારા અને પ્રભા સદગુરુ અને પરમાત્માની કૃપા હોય તો પિતાને યાદ છે. કૃપા હોય તો જ પિતાને યાદ છે. કૃપા વિના પિતાને યાદ છે શકતા. અને કૃપા મેળવવી બહુ મોટું મહત્વ છે. બહુ મોટું મહત્વ. કૃપા મેળવવી ઘણાને એમ થાય કે અમે કૃપા મેળવી, સંત આગળથી સંતની આગળથી કૃપા સંત ઉતારી ગયા છે, સંત સદાની માટે કૃપા વરસાવી ગયા છે, તો તમે પાત્ર જ બની જશો તો સંતની કૃપા તમારી અંદર ઉતરેલી પડી છે. કૃપા મેળવવાની નથી, કૃપા ઉતરે છે. કરુણા મેળવવાની નથી, કરુણા ઉતરે છે. વરસાદની સેવાનો હોતો નથી, અને વરસાદ વરસો એનું ઋતુ આવે છે. કૃપા સંતની કૃપા જા પર કૃપા હોય તમારી, જા પર કૃપા હોય તમારી, તો જ ન ઉતરે પારી, બ્રહ્માંડ મેં પાઉં દર્શન अब तो दीजिए उड़ाए. અંતઃકરણની શુદ્ધ ભાવનાથી ભગવાન અને ભગવાનની આગળ જવાય છે. ભાવનાથી પછી અનુરાગ અને ઉપાસ્યા. અનુરાગ જ્યાં સુધી અંતઃકરણમાં પ્યાર નથી ત્યાં સુધી તમારે એક કાર્યમાં જે કાર્ય ઇષ્ટ નિશ્ચિત રહ્યા એમાં એની સાથે ઓળખું એ તમારી ચાલતું થવું. બદલા બદલી કરતા નહીં. ઘડીમાં આવીશ માનવા, ઘડીમાં આવીશ મારવા, ઘડી આ માળા ફેરવી, ઘડીમાં આ મંત્ર મૂકી દેવો, ઘડી આ મંત્ર નહીં. મંત્ર બધા સરખા છે. મંત્ર તો એની નજીક લઈ જાય છે. મંત્ર શું કામ આપવામાં આવે છે કે મન મલિન છે ને મન શુદ્ધિ થાય એટલે મંત્ર સદગુરુ મલિન પણ દૂર થવાનું અને મલિન પણ દૂર થાય એટલે સદજીવા બનાય અને મરજીવા બનાવી જાય એટલે સદગુરુ સન્મુખ હોય ને પછી પ્રત્યક્ષ પરમાત્માનું સ્વરૂપ છે એ તમને. કારણ પરમાત્મા વ્યાપક ને વ્યાપ્ત છે. એક દ્રષ્ટિ ગોચરમાંથી આપણે જોઈ ન શકીએ. સદગુરુ દ્વારા દિવ્ય દ્રષ્ટિ, જ્ઞાન દ્રષ્ટિ, ભક્તિ જ્ઞાન બંને મળે પછી સદગુરુ પરમાત્મા એક પ્રત્યક્ષ અને પ્રગટ સ્વરૂપ પરમાત્મા. અને શાસ્ત્રનો સિદ્ધાંત, સંતોનો સિદ્ધાંત, શાસ્ત્ર અને સંતોનો બંનેનો સિદ્ધાંત. સાધુ અને સંત બંને તફાવત નથી. જેમ સરકાર, સમાજ અને સાધુ, સરકાર, સમાજ અને સાધુ શરીરના કાર્યક્ષેત્ર જુદા જુદા પણ મૂળ તપાસ કરવા જાઓ તો કાર્યક્ષેત્ર જુદા પણ અંતની અંદર એક ચીજ એ ગુરુ અને શિષ્ય ક્ષેત્ર અને ક્ષેત્રના બે જુદા છે પણ અંતમાં તો એક જ થઈ જવાના. પણ શિષ્ય છે ને એ સદગુરુની અંદર સમાય, સદગુરુની અંદર સમાઈ જાય છે અને સદગુરુ શિષ્યની અંદર સમાય. ભક્ત ભગવાનની અંદર સમાઈ જાય પણ ફક્ત
એક જ ભક્તને કહેવાની જરૂર છે, હે પરમાત્મા, હે ભગવાન, તું મારો છો, હું તારો. ફક્ત એક જ માગવાનું, મારો છું હું તારો. આ બે વસ્તુ નથી થયા પછી તમારી આગળ જે સુખ જે કઈ આવતું હોય બીજાને બાકી દઉં. સર્જનની નજીક જો હોય તો સદગુરુની નજીક જો તમે ગયા નથી થતું નથી એટલે સુખ બાળવાનું, સુખ બાળી વધારે. જે કાંઈ તમારે આગળ સુખ હોય, સાચું સુખ હોય, આ બીજું પંચ પદાર્થનું વસ્તુને લગતી ગમે તે સુખ હોય એ બીજાની બાકી દો. બીજાની બાકી કરવાથી તમે હલવા થઈ જશો. નિખાલસતા એકદમ સાદા સરળ આગળ કરવાથી તમારો હળવા પહોંચી જાય, તમારી મલિન હળવાથી જાય તો તમે એકદમ આરામથી જાય. એની આગળ જે કાંઈ કર્યું તમે નિખાલ કરવા તાથી કહી દો. સામાના કઈ બેઠી અને પોતાની આગળ કહી દો તમે પ્રભુ આમ કર્યું છે, આમ કર્યું છે, આમ છે, માફી માંગી. એમ નહીં, એ તો તમે કહેવાના. પછી મહાબળ પોતાની તમે કહેશો પણ તમે સદગુરુ પ્રત્યક્ષ નથી રહ્યા. એની આગળ તો તમે કોપી જો કે તમારી નિખાલસ થવાથી તમારી વૃત્તિ શુદ્ધ થાય. કદાચ સબ કરવાથી ન થાય તો તાત્કાલિક તમે હૃદયનું અંતરનું અંતિકરણ ચલી ગયો. એની આગળ ભાવ શુદ્ધ થઈ જાય. મન વિક્ષેપ આવરણ છે ને એ બધા દૂર થઈ જાય. કર્મ ઉપાસના જ્ઞાનથી મન વિક્ષેપ આવરણ જાય છે, અર્થાત છે. પણ સદગુરુ આગળ તમે નિખાલસ થઈ જાઓ એકદમ પ્યોર. પ્યોર શું કામ? બધું પરમાત્મા બિલકુલ પ્યોર છે. સદગુરુ સ્વરૂપ પ્યોર. એમાં મલિનતા નથી. મલિનતા જીવભાવની અંદર છે. આકાશમાંથી પાણી પડે બિલકુલ શુદ્ધ છે. જમીન સ્વચ્છો હશે, ગંદુ રહ્યું છે. પ્યોર બધું હોય તો સદગુરુ પ્રભા, ગુરુ પ્રભા વિશે આજે તો મને એમ થાય છે કે બધા અહીંયા જેવો જ યાદ હોય. માનમાના દેવતાઓ માનમાન વિભૂતિ સંતોષ બધા જોયા કહેવાનો મુદ્દો જ નથી. બસ રડતે રહો, પ્રભુ સ્મરણ કરતે રહો. અરે રોટલા ભેટા જો બહેનો પ્રભુ સ્મરણ કરશે ને તો રોટલામાં રસો લઈને આવશે અને જે ભોજન કરવાવાળી વ્યક્તિ છે એના અંદર એ રોટલો જશે તો એ નામ પ્રભુનો પ્રતાપ છે ને એનું ચિત્ત બુદ્ધિ સંશોધી હોઈ જાય. અને જો ક્રોધ કરતા તમે ભોજન કરશો ને ક્રોધ વાળું ભોજન બીજાને ખોરાક તો અમુક એને ક્રોધ થયા. સંબંધ કરતા કરતા એને ભોજન બનાવો, આનંદથી ભોજન બનાવો. બીજાને પીતો કહેવાનું તમારું સુખ સાચું છે ને બીજાને જય દર્શનની અંદર લખ્યું છે કોઈને દુઃખી ન કરવા, કોઈ જીવને દુઃખ ન આપવું. આમ કે કોઈ જીવને દુઃખ ન આપવું. એમ કરતા 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 અહીંમાં વાણી જેવા અવલોકન છે તો આને પણ ન આપવું. આને કેવી રીતે ન આપવું? તેને તમારું સુખ તમારું બીજાને સમરણ પણ તમે આપી દો, સુખ પણ તમે આપી દો. રાજની કરે ને પણ સંત દયાળ પરમ સંત છે. સંત જગમાં સંત પરમ
પદ પ્રગટ કરાવત પ્રીતિ ભય દુઃખ રે પરમ વિચારી પરમ મોટું સ્વરૂપ પરમાત્માની નજીક દેવાનું સાધન સદાની માટે સંત કોઈ ઠેકાણે એવું લખ્યું કે બીજો ભાવ ધર્મમાં ક્યાંય નહીં હરિગુરુ સંત માં સંત પરમ સદાની માં સંતોને વારંવાર નમસ્કાર સાધુને વારંવાર નમસ્કાર ભક્ત જનોને પણ મારે વારંવાર નમસ્કાર અને કદાચ નામ ન લેતા હોય એને પણ મારી નમસ્કાર બધાની નમસ્કારી અમને કેમ તમને જે નમસ્કાર નમસ્કારી કરશો તો તમે રામનું નામ સંતોનો સામાન નમસ્કારી કરશો સંતોને તમારી નમસ્કારી કરવાની જરૂર નથી સંતો તો સામાન નમસ્કારી કરે જીવની ચેતના આપવાથી જીવની ચેતનાઓથી સાત સંતો નમસ્કારી કરી એ કોઈ કોઈને ખબર પડે અને નમસ્કાર કરતા હાથથી ન કરતા તો દ્રષ્ટિથી નમસ્કાર કરે દ્રષ્ટિથી નમસ્કારી ના કરતા નથી મુખારી દિલથી નમસ્કારી મુખારી દિલથી નમસ્કારી ના કરતા હોય તો એના મરત દાન તો એ પણ નમસ્કાર એના રક્ષણનો રક્ષા પણ એના ભરેલા હોય એનો ખ્યાલ આવે થોડી રાત થઈ છે આજના પર્વમાં બની બનાય બની ગઈ અબનની નાનું બની બનાય બન ગઈ અબનની નાનું તુલસી દીદી સવસ્તી આજ મરે તો સર્વને પ્રણામ સંત બંધુને મારા હૃદયના નમસ્કારી પ્રણામ સરકારે ઉપસ્થિત આભારીઓ કલાકારોને સર્વને મારી અંદરથી નમસ્કાર અમારે વિરામ કરું છું સંતોને પ્રણામ કરું છું આપ સર્વને સારું રાખો જય શ્યારામ અને ફક્ત અમરદાસ બાપુ ખારાવા છે એ 5 હાથનું એક કામ એ સંત કવિ છે ધારીના છે એ બહુ સુંદર છે અને અમારા આત્મા અને અમારા વડીલ છે અલગી આપણી વાત છે બારે મહિનામાં શિવરાત્રી જ છે પણ આજે મહાશિવરાત્રી આજનો જ્યાં પ્રસંગ અને આજે જે ઉત્સાહ અને લાલ બાપુ જે કઈ પ્રવચન એને કયા શબ્દોથી તમારી આગળ મારે બતાવવા પુરુષાર્થ કરું એ મારી વસ્તુ જાય કારણ કે આ તો ગોકુળ થઈ ગયું ગોકુળ બની ગયું હોય એમ કઈ તો કઈ કહેવાય એમાં કઈ વાંધો કે આપણે તો આપણે એવા કર્મ બેઠા છે કે એવા ઇતિહાસો આપણે રજૂ થાય છે આપણા ઇતિહાસો આપણે ત્યારે મેળવવા માટે તૈયાર નથી થતા મુખાર પડ્યા છે એ તો એવા હતા ને આ એવા નથી પણ અત્યારે આપણે જોઈ જશે ત્યારે આપણને ચોક્કસ કહેવામાં આવ્યું કે આ પ્રસંગની અંદર જે કાંઈ પણ લાલ બાપુને ગુજરાયા છે જે કાંઈ એમની સેવા પૂજા જે કાંઈ એમના પ્રતિનિધિઓને જે કોઈ ભાવુક હોય આવતી જે કરી છે એ અવરણ્ય એવી દ્રશ્યમાં દેખાતી છે
કોમળ સ્વરૂપ જ છે. કોમળ કેવળ બ્રહ્મ કહેવાય છે. ઈ કોમળતાને કોઈ વર્ણન કરી શકાય નહીં. જો કે સંતો કેવી એટલા ઉપયોગી થાય એ તો બે મહાન માણસ છે એ સંતોને નિગાવે અને સંતોના બધું ગાય એમાં એમને શાંતિ કરવાની હોય દેખાય. પણ કરણી વિના કઈ થતું નથી. કરણી કૃપા લાવે છે. કરણી વિના કૃપા ના આવે. આપણને કોઈ લાકડી ઉગાવીને આપણે આવો આવો ભાઈ એમ ન થયું. આપણને આપણા કોઈ કઈ રીતે થાય? આપણને આવો આવો કરે સારા શબ્દો વાપરે તો આપણા હૃદયની કઈ રીતે થાય? આપણે તો ખુશી થાય, પ્રસન્ન થાય. એ કૃપા જે ક્યારે આવે છે કે એને ખુશી થાય, સામો ખુશી થાય ત્યારે કૃપા આવે. એ જો ખુશી નો થાય તો કૃપા આવે જ નહીં. ત્યારે એને પરમાત્માને કેવી રીતે ભજ્યા છે, કેવી રીતે એનું ધ્યાન કેવું છે, એમાં કેવા તળે જાય છે, કેટલા પોતે ઊંડા ઉતર્યા છે. મારે તો મારી બુદ્ધિ પ્રમાણે, મારી સમજ પ્રમાણે મને એવું આ કહેવામાં આવ્યું છે કે મને સાક્ષાત્કાર થયેલો છે. સાક્ષાત્કાર એવા માણસને પાણી એવા શબ્દો હોય ને એની મૂળ ઉપરથી આપણે માન કેવી કોઈ પણ શ્રીમંત તમે કેને કહો, વ્યક્તિને કહો, એના શાસ્ત્રોને શ્રીમંત કહો. એમ ઈ જે શબ્દો છે મને કરોડમાં આવ્યો હોય તો ઘણા શબ્દો મારી પાસેથી નીકળે જ નહીં. શબ્દને એક શબ્દ ઉદ્દેશતા વાતા અનંત વિચાર એમની પાસેના જે શબ્દો છે એ કાંઈ અવરણ્ય એ શબ્દો ગોઠવવાની નથી આવતા. અને એટલી બધી નિર્મળતા અને હૃદય શુદ્ધ એ તો માણસના શબ્દો ઉપરથી વર્તાય છે. કોઈ કાંગડો, બગડો, કૂતરો, બિલાડો, સિંહ એ શબ્દો પરથી ઓળખાઈ જાય છે. આ ફરણો સિંહ ગંદેના જંગલમાં બોલે તો લાઈન બેઠા કહી દો કે સિંહ છે. બિલાડો ગંદેના બોલે જેવા બેઠા કહી દો કે બિલાડો છે. એની ઓળખાણ શબ્દ જ કરાવે છે. શબ્દ નો હોત તો આપણે ભક્તિ કરી શકીએ કેમ એક શંકા છે. શબ્દો જ આપણને આગળ લેવા, શબ્દથી જ મારી દર્શન થાય છે. અને શબ્દ છે એ શબ્દ કમ અને શબ્દ એ વિરુદ્ધ પુરુષપણા હોય છે. શબ્દ તો બધાય પાસે છે પણ એક શબ્દ એવો છે કે બીજાને શાંતિ આપી છે. આમ આપણે જે કઈ પ્રવચન કર્યું છે એ પ્રવચન એમને કોઈ માન મેળવવા ખાતર કે કાળની પણ જેને એનું હૃદય આપણને બતાવ્યું કે આજો હૃદયના દર્શન કરીએ એમના હૃદય બતાવ્યું આપણને. અને એવા પુરુષને આપણે નમસ્કાર ન કરી, એને વંદના ન કરી તો તે લાડવાને કરીશું. જેને આવી મૂડી મેળવી લીધી છે એનું દર્શન નહીં કરી તો કેવું દર્શન? પૈસા ટકામાં જ આપણે જોતા રહી જાય, આપણા મકાનોમાં જોતા રહી જાય. આવું જે અમૂલ્ય હોય એમાં આપણે જોતા નથી, કારણ કે આપણે ખરેખર બંધાઈ જાય છે એટલે આપણને કાંઈ ગોઠતું નથી.
જોર કે તુલસી જોરથી અન્ય દુઃખી વળી જાય. જ્યારે તાવ આવે ત્યારે અનાજ ઉપરથી આપણી રુચિ વળી જાય. એ તો તમે હું જાણો છો, હું જાણું છું. એમ જયારે આપણને એક ગીતો ઉપર આપણે કેન્દ્રિત થઈ ગયા છે, એટલે આપણને રુચિ નથી આવતી. આજે આંતરિયાનું જોડી કે આવા શબ્દો બીજું ચીજમાં આપણે રુચિ નથી આવતી. પાછા આપણે જ્ઞાન ઉભા લેવાના છીએ. હવે એ હૃદય જયારે આપણને એટલું સરસ લાગે છે ને આપણને એટલી શાંતિ આપે છે, તો એને કેમ ન આપવું? એ તો બ્રહ્મ સ્વરૂપમાં જ રહેતા હોય. મારી પાસે રાજુ કહેવાનું તો કાંઈ છે નહીં, પણ એટલું તો હું ચોક્કસ કરું કે ગમે એવી માણસ કથા કરે, ગમે એવા માણસ ભાષણ કરે, અને એટલું બધું વાણી ચાતુર્ય અને શબ્દનું એ બધું ભાવને ન હોય, દરેક પ્રકારના ભાષાનો નિષ્ણાંત હોય અને ભાષા એવી મૂર્ત હોય કે તમે કહી શકો નહીં કે આ માણસ ત્યાં દેશનો છે, છતાંય પણ હૃદયને નથી બનાવી શકતો. હૃદયને એ બનાવી શકતો નથી, કારણ કે નિખરી શબ્દ જગુ લીધો, નિખરી શબ્દ જગુ લીધો પડે કાપી બેનિષ્ઠ થઈ ગયો, જગ બની ગયો, પડે કાપી કર્યું હું રોકડા સિવાય બહુ બધું પોતું જપ થઈ ગયો. પણ તુલસી રામ નથી. ત્યારે રામને આપણે એને ઓળખાવો જોવા જોઈએ. રામ હવે આપણે ત્યારે આપણને એવું દેખાય છે કે આવું જે હૃદય છે, હવે એને હૃદયના શુદ્ધ પ્રેમીને નિરોધના
તો ઉતારી છે કારણ કે એની કમાઈ જ એને 50 માં લાવી મૂકી હતી એમાં હું તો શું કરવાનો છું અને મારે આગળ કોઈ એવા શબ્દો શું હોય અને આપ દરેક જોઈ શક્યા છો મારે થોડુંક આ બે શબ્દ લઈ જવા છે મોરારીબાપુ કે આપણા ભારતભરમાં નહીં પણ દરેક દેશોમાં જેને આપણા ભારતને નિભાવી દીધો છે એવા જે આપણા પૂજ્ય મોરારી બાપુ કે એમની જાગૃતિથી જ અત્યારે જે કાંઈ બની ગયું છે એમને જે કાંઈ રામાયણના જે કાંઈ પ્રસંગો થયા એ વખતે અમારી રામાયણ તો ચાલુ જ હતી અને રામાયણની કથાઓ તો થતી જ હતી પછી રામાયણને કેવી રીતે નિભાવવી એને જે ફૂલહારો કરી અને એના માટે વિચારીને જે રચનાઓ કરી અને એને આવા સામનીમાં નિભાવે કરાય અને એ બધું જે એમના શાસનોથી ભૂલેતાથી બીજા ભૂલો હારોથી બીજા મૂળકોથી એવાથી એમાં કાયમે કાયમ બચાવ્યા એને લઈને આપણે ઘણો વર્ગ મારી બુદ્ધિ પ્રમાણે હું તો એવો જ વાત કરીને આવું છું કે આપણે એવી તરફ ઘણા વિશેષ રામનો પણ જો એમાં અત્યારે બહુ આવી ગયો હોય તો મોરારી બાપુએ જયારે રામની શરૂઆત કરી એ જયારે આપણે આવો રામનો મેળા તો અવિનાશી જ છે પરંતુ આવી જાગૃતિ જે આવી એ એક મોટામાં મોટી બાબત છે એમાં લાવો જ છે એટલે જાદુ કાંઈ કેવું નથી તમે તમારી ખૂબ તમારા નેટવર્કની આ મૂર્તિઓના દર્શન કરીને તમારા હૃદયમાં લઈ લો એટલે મારી બુદ્ધિ પ્રમાણે તો મને એવું લખાય છે કે કોઈ આપણા જે રામ અવતારમાં અને કૃષ્ણ અવતારમાં જે કોઈ શરીર ધારી આત્મા હોય છે અને એમને જે લાભ મળ્યો હોય એ લાભ આપણને આ બે મૂર્તિ છે અત્યારે આપણને મળે છે એટલે મારી મૂર્તિ નાની અને જાદુ કરવું મને નથી ગોળતું પણ મારો એટલે પણ આજ મને મોરારી બાપુ અને લાલ બાપુને જોઈને આ તમારા સમાજની ભાવનાને જોઈને હું પણ આ ભાગ્યશાળી બન્યો છું હરિઓમ લાલ બાપુ મહારાજની અને મોરારી બાપુની જય હો જય હો चल जवान चल चातुरी चल वैभव चल दे ए चला चले तो खेल में तू भला भली कर ले अधुआनी चलायमान છે અને બધી પગના ભોજે ખવડાવે કોઈ એનાની અરતિયા ભાવનગરના ભજીયા રામપરના મસાલા જેપુરની જલેબી કર્ણાટકના કેરા સુરવણાના ગુંદા મુંબઈનો હલવો સુરતની સુપરફેરી વડોદરાનો કેવડો ખાંડના પેડા હાટીના મારિયાની ખબરી સંપાતની ઘારી મદ્રાસના ઇડલી ઢોસા સપાગોટ પણ આવી જવાનું છે એટલે કરી જાય એવા કામ તારા અમર રહી જાય નામ હે જીવડા કાંઈ કરી જાય એવા કામ બોલો લાલદાસ બાપુની બોલો હરિદાસ બાપુની બોલો સંતન કી બોલો ભક્તન કી
बजरंगी वाला करो छो जाला साधु भगतों ने खूब लागो प्यारा संत भगतों ने खूब लागो आला बजरंगी वाला
માણસથી જ બહાર નીકળવાનું આજ મારે હરિયર કરતા કરતા બોલવાનું